ફ્રેન્ડ્સ, આજે આપણે કેક બનાવીશું અને આ કોઈ જેવી તેવી કેક નથી. માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. સુપર સોફ્ટ અને સ્વાદમાં તો ગજબની ટેસ્ટી. નથી એમાં મેંદો, નથી ખાંડ, નથી કન્ડેન્સ મિલ્ક. વળી એને બનાવવા માટે નથી આપણે ઓવનનો ઉપયોગ કરવાના કે નથી માઇક્રોવેવનો. જો ચેનલ પર તમે નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો ફટાફટથી આ એકદમ ઇઝી કેક બનાવવાનું શરૂ કરીએ. તો કેકનું બેટર તૈયાર કરતા પહેલાં આપણે થોડી પૂર્વ તૈયારીઓ કરવી પડશે. જેના માટે મેં અહીં એક નાની સાઇઝનું કેક ટીન લીધું છે અને સૌથી પહેલાં એને તેલથી ગ્રીસ કરી લઈશું. આ કામ સૌથી પહેલાં કરી લેવાનું, કારણ કે કેકનું બેટર તૈયાર કરી અને તરત જ આપણે એને કેક ટીનમાં લઈ લઈશું. વળી તમને જાણીને નવાઈ લાગશે કે એને માત્ર આપણે તેલથી ગ્રીસ જ કરવાની છે, મેંદા કે લોટથી ડસ્ટિંગ નથી કરવાનું. વળી બીજી એ વાત જાણીને તમને નવાઈ લાગશે કે આ કેકને આપણે રેતી કે મીઠુંની ઉપર મૂકીને કૂક નથી કરવાના, પણ વરાળથી બાફીને બનાવવાના છીએ. માટે જ આ કેક માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો એક ઢોકળાના કુકરમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને એના ઉપર એક સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે ઢાંકણ ઢાંકીને ધીમો ગેસ ચાલુ કરી દઈશું અને હવે આપણે કેકનું બેટર બનાવીશું. જેના માટે મેં અહીં એક વાડકો લઈ લીધો છે અને એમાં અડધો કપ અને વજનમાં 70 ગ્રામ જેટલું દહીં લીધું છે. દહીં એકદમ ફ્રેશ હોય એવું લેવાનું, વધારે પડતું ખાટું નહીં લેવાનું. હવે ખાંડના બદલે અહીં આપણે ગોળનો ઉપયોગ કરીશું. જેના માટે અહીં મેં વજનમાં 100 ગ્રામ અને પોણો કપ ભરીને ગોળનો પાવડર લીધો છે. જો તમે ખાંડનો ઉપયોગ કરવાનો હો તો ખાંડ પણ 100 ગ્રામ જ લેવાની, પણ ખાંડ ગોળના પાવડર કરતાં વધારે વજનદાર હોવાથી એ માત્ર અડધો કપ જ થશે. હવે દહીં અને ગોળના પાવડરને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી જ વારમાં બંને બરાબર મિક્સ થઈ જશે અને ગોળ દહીંની અંદર મિક્સ થઈને થોડો થોડો પીગળવા માંડશે. અત્યારે ગોળ પૂરેપૂરો નહીં પીગળે અને અંદર થોડા કણ રહી જાય તો વાંધો નથી. હજી આગળ એને આપણે મિક્સ કરીશું એટલે એ પીગળી જશે. હવે અહીં મેં અડધો કપ કરતાં થોડું ઓછું અને વજનમાં 70 ગ્રામ એવું તેલ લીધું છે. તેલ તમે કોઈ પણ લઈ શકો છો, માત્ર સરસોનું તેલ નહીં લેવાનું. હવે આ છે 1/4 ટીસ્પૂન. તો ખાવાનો જે સોડા આવે છે, જેનો ઉપયોગ આપણે ભજીયા વગેરેમાં કરીએ છીએ, એ સોડા 1/4 ટીસ્પૂન ભરીને અંદર ઉમેરીશું. અને હવે બધું ફરી પાછું સરસ રીતે મિક્સ કરીશું. બેટરને એક જ ડિરેક્શનમાં અને ઝડપથી ફેરવવાનું, જેથી બેટર થોડું હળવું પણ થશે અને એમાં એર પણ ક્રિએટ થશે. આટલું થાય એટલે હવે આપણે એમાં લોટ ઉમેરીશું. તો અહીં અડધો કપ અને વજનમાં 50 ગ્રામ એવો મેં જુવારનો લોટ લીધો છે. જી હા ફ્રેન્ડ્સ, એમાં આપણે જુવારના લોટનો ઉપયોગ કરીશું અને છતાં પણ કોઈને ખબર નહીં પડે કે આ કેક જુવારના લોટથી બનેલી છે. લોટને ચાળીને ઉમેરીશું જેથી એમાં લમ્સ નહીં આવે. અને હવે અડધો કપ અને વજનમાં 50 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે. માત્ર જુવારના લોટથી કેક નહીં બને તો અડધો ઘઉંનો લોટ એમાં ઉમેરવો જ પડશે. જો તમારે માત્ર ઘઉંના લોટથી કેક બનાવવી હોય તો 1 કપ ઘઉંનો લોટ લઈ શકો, અથવા મેંદો લેવો હોય તો મેંદો પણ લઈ શકો. ઘઉંના લોટને પણ ચાળી લેવાનો. હવે કેકને એકદમ ચોકલેટી ફ્લેવર આપવા માટે એમાં આપણે કોકો પાવડર ઉમેરીશું. તો વજનમાં 25 ગ્રામ અને સ્પૂનથી માપીએ તો 4 ટેબલ સ્પૂન જેટલો મેં કોકો પાવડર લીધો છે અને કોકો પાવડરને પણ ચાળીને જ લેવાનો. હવે એમાં ઉમેરીશું બેકિંગ પાવડર. તો 1 ટીસ્પૂન ફ્લેટ ભરીને ઉમેર્યો છે બેકિંગ પાવડર. અગાઉ આપણે જે ઉમેર્યો હતો એ બેકિંગ સોડા હતો અને આ બેકિંગ પાવડર છે. અને હવે ઉમેરીશું 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ભરીને મીઠું. હવે ફરી પાછું બધું મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, આ કેકમાં આપણે જુવારનો લોટ ઉમેર્યો છે, ખાંડના બદલે ગોળ ઉમેર્યો છે, છતાં પણ કેક બની ગયા પછી જરાય ખબર નથી પડતી કે આ જુવારના લોટની કે ગોળની કેક છે. મોન્જીનીઝના જે મફિન્સ બજારમાં મળે છે ને, એકદમ એવો સ્વાદ આવે છે. વિસ્કરના બદલે મને ચમચીથી સરળ લાગ્યું તો મેં હવે ચમચી લીધી છે. તો મિક્સ કરતાં મિશ્રણ આ પ્રકારનું થોડું ઘટ્ટ એવું તૈયાર થશે. તો એને થોડું ઢીલું બનાવવા માટે અને એની કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે હવે આપણે એમાં દૂધ ઉમેરીશું. રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવાનું અને દૂધ કેટલું ઉમેરવું એનું કોઈ ચોક્કસ માપ નહીં કહી શકાય,
તમારું બેટર કેટલું ઘટ્ટ છે એના ઉપર નક્કી થશે કે એમાં કેટલું દૂધ ઉમેરવું. તો થોડું થોડું કરતાં મેં લગભગ અડધો કપ જેટલું દૂધ ઉમેર્યું છે. હવે બેટરને એકદમ લિક્વિડ નથી રાખવાનું. આ પ્રકારનું રિબન કન્સિસ્ટન્સી કરતાં પણ થોડું ઘટ્ટ એવું રાખવાનું. તો હવે એને કેક ટીનમાં રેડી દઈશું. બેટર જે રીતે પડે છે એના પરથી તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી કેટલી ઘટ્ટ છે. બધું બેટર કેક ટીનમાં લઈ લીધા પછી એને આ રીતે થોડું ડેપ કરી દઈશું, જેથી મોટા એર બબલ્સ હોય એ નીકળી જાય. આ તરફ ઢોકળાના કુકરનું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો કેક ટીનને અંદર મૂકી દઈશું અને 15 મિનિટ માટે એને સ્ટીમ બોઇલ થવા દઈશું. ટૂંકમાં જે રીતે આપણે ઢોકળા બાફીએ છીએ બસ એ જ રીતે એને બાફવાનું છે. ઢાંકણમાં જે હોલ હોય છે એને મેં લોટથી બંધ કરી દીધો છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે અને ગેસ પણ મેં બંધ કરી દીધો છે અને કેક પણ તમે જોઈ શકો છો સરસ મજાની ખીલી ગઈ છે. ટૂથપીક નાખીને ચેક કરીએ તો એ સાફ આવે છે. તો હવે કેકને બહાર લઈ લઈશું અને બહાર લીધા પછી અડધા કલાક સુધી કેક સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની નથી, નહીં તો એ નરમ હોવાથી તૂટી શકે છે. હવે અડધો કલાક થઈ ગયો છે. એની સાઈડ જો ચોંટેલી હોય તો એને ચપ્પુની મદદથી છૂટી કરી દેવાની. હવે એના ઉપર પ્લેટ મૂકી એને ઊંધી કરી દઈએ એટલે એ સરળતાથી બહાર આવી જશે. અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ જાળીદાર એવી કેક તૈયાર થઈ છે અને કેક ટીનની અંદર પણ એ જરાય ચોંટેલી નથી. હજી એ થોડી ગરમ છે તો કટ કરતા પહેલા એને થોડી ઠંડી થવા દઈશું. દેખાય છે ને કેક એકદમ ટેસ્ટી અને એકદમ જાળીદાર. કોણ કહી શકે કે આ વરાળથી બાફીને બનાવેલી કેક છે. હવે કેકને મેં ફરી પાછી સીધી કરી દીધી છે અને તમને એને હું કટ કરીને બતાવું છું. તો હવે જ્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય એટલે ચપટી વગાડતા તૈયાર થઈ જશે અને એ પણ ઘરમાં રહેલી વસ્તુઓથી જ. મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.